બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોના હક્કો અને ખેતરમાંથી પસાર થતા વીજ થાંભલાના યોગ્ય વળતરની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તાલુકા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા। બાબા સાહેબ આંબેડકર પ્રતિભા ચોક ખાતે રસ્તા રોકી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર સોંપવામાં આવ્યું। કોંગ્રેસે ખેડૂતોને યોગ્ય વળતર અને તેમના હક્કોનું રક્ષણ કરવાની માંગ સરકાર સમક્ષ ઉઠાવી છે। કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સુધી લડત ચાલુ રાખવાનો દાવો કર્યો। ત્યારે જે વીજ લાઈનો નીકળી છે, આખી જાળીઓ પથરાઈ જવાની છે, ખેડૂતોનો ખેતર બચવાનો નથી। એક લાઈન પડે એટલે ખેડૂતના ખેતરની વેલ્યુ એકરના 2 કરોડ હોય સીધા 25 લાખ થઈ જાય છે। એની સામે સરકાર અત્યારે 3 લાખ ને 4 લાખ રૂપિયાનો વળતર આપે છે। એમાં અમારી માગણી છે કે વીજ પોલ દીઠ ખેડૂતોને 2 કરોડ રૂપિયાનો વળતર આપો અને ખેડૂતોને દર મહિને તમે જેમ ટાવરના ભાડા લ્યો છો ટેલિફોનવાળા અને મોબાઈલવાળા, એવી રીતે ખેડૂતોને દર મહિને 50,000 રૂપિયા